સ્વચ્છતા હી સેવા 2024 અભિયાનના ભાગરૂપે તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા અને પર્યાવરણ વિશે જાગૃતિ વધારવાના હેતુથી આજે સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। સાયક્લોથોનમાં દૂરદર્શન, પીઆઈબી, ડીઓટી, આવકવેરા, ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગ, ઇન્ડિયા પોસ્ટ સહિત ભારત સરકારના વિવિધ વિભાગોની ભાગીદારી જોવા મળી હતી, જેમાં અમદાવાદના વિવિધ સાયકલિંગ સમુદાયો પણ સમાવેશ થયો હતો। સરદાર બ્રિજ રિવરફ્રન્ટથી શરૂ થયેલો કાર્યક્રમ ગાંધી આશ્રમ પહોંચ્યો હતો। બાપુના આશીર્વાદ લીધા બાદ રેલી રિવરફ્રન્ટ સુભાષ બ્રિજ થઈને અંતિમ બિંદુ સુધી ગઈ હતી। આ ઝુંબેશમાં 150થી વધુ સાયકલ સવારોએ ભાગ લીધો હતો। हम लोगों ने एक साइक्लोथॉन आयोजित किया था आज के दिन। उसका उद्देश्य था महात्मा गांधी का जो लक्ष्य है स्वच्छता ही मानवता है, स्वच्छता ही सेवा है, उसके प्रचार प्रसार के लिए इसमें लगभग 200 से ज़्यादा पार्टिसिपेंट्स ने हिस्सा लिया। हम सब ने मिलकर के ये साइक्लोथॉन ऑर्गेनाइज़ किया। स्वच्छता का मैसेज हमें घर घर तक पहुंचाना है, लोगों तक पहुंचाना है। हमने ये कोशिश की कि इस साइकिल चलाने के मैसेज के थ्रू हम एनवायरनमेंट भी क्लीन रखेंगे और गंदगी भी नहीं फैलाएंगे, ऐसा मैसेज सबको देंगे। स्वच्छता ही सेवा मिशन के अंडर, जिसमें कि अदर सेंट्रल गवर्नमेंट के डिपार्टमेंट, इनकम टैक्स, पीआईबी, सीएजी वगैरह के एम्प्लॉयज़ ने बढ़ चढ़कर भाग लिया और एक इस रैली के माध्यम से एक मैसेज देना चाहा है कि स्वच्छता हम सबके लिए कितनी ज़रूरी है। આજે સીસીએ ગુજરાત ટેલિકોમ ડિપાર્ટમેન્ટ તરફથી જે સાયકલિંગ રેલીનું આયોજન થયું હતું એમાં બધા અમે ખૂબ એન્જોય કર્યું। અમારા આખા ગ્રુપે બી પાર્ટિસિપેટ કર્યું છે। આ રિવરફ્રન્ટથી સ્ટાર્ટ કરી અને ગાંધી આશ્રમ ગયા, ત્યાં ગાંધીજીના આશીર્વાદ લઈ ત્યાંથી આગળ રિવરફ્રન્ટ ક્રોસ કરી સામેની સાઈડ ડિપાર્ટમેન્ટની ઓફિસે ત્યાં અમે શપથ લીધા અને રાષ્ટ્રગીતનું ગાન કર્યું અને ત્યાંથી અમે રિટર્ન પાછા રિવરફ્રન્ટ આવી ગયા। एज अ बाइसिकल मेयर ऑफ अहमदाबाद मैं सबसे ये अपील करना चाहूँगी कि हमारे सिटी में क्लीनलीनेस बढ़ी रहे और बढ़ती ही रहे, उसके लिए साइकिलिंग कैसे हेल्पफुल हो सकता है। मेन मकसद હતું સ્વચ્છતા એ જ સેવા। અમારી ઓફિસ દ્વારા સ્વચ્છતાનો પ્લેજ પણ લેવામાં આવ્યો અને બહુ ખરેખર બધાએ મોટી સંખ્યામાં ભાગ લઈ ઉપસ્થિત રહી અને આને સફળ બનાવ્યું।